61 વર્ષ પછી દેવોની પેઢી બદલાઈ। છોટાઉદેપુરના ભેંસાવાહી ગામે લાખોના ખર્ચે ગામસાઈ ઈંદની કરાઈ ઉજવણી। સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવેમ્બર મહિનાથી શરૂ થઈ ને ફેબ્રુઆરી મહિના સુધી ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ ગામની એકતા અને સહભાગીદારી થકી ગામની સુખાકારી જળવાઈ રહે, ગામની પ્રગતિ થાય તેવી માન્યતા અને આસ્થા સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવસ્થાનોનું નવીનીકરણ કરી 10 દિવસનો ઉત્સવ ઉજવી ગામસાઈ ઈંદની ઉજવણી કરાય છે, જેની શરૂઆત ભેંસાવાહી ગામથી થઈ છે। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાય પોતાની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની વિરાસતને આજે પણ સાચવીને બેઠો છે। ગ્રામીણ વિસ્તારોમાં ગામના દેવી દેવતાઓના આયખા સાગના લાકડામાંથી બનાવેલા હોય અને આદિ અનાદિકાળથી પ્રાકૃતિક વાતાવરણમાં ખુલ્લી જગ્યા પર સ્થાન આપવામાં આવેલું હોય, જેને લઈને વર્ષો બાદ દેવી દેવતાઓના આયખા જીર્ણ થઈ ગયા હોવાથી આયખાઓના નવીનીકરણની પ્રક્રિયાને દેવોની પેઢી બદલી અથવા તો દેવોના લગ્ન લીધા તેમ માનવામાં આવે છે। દેવોનું નવીનીકરણ કરવાની પ્રક્રિયા એટલે કે દેવોની પેઢી બદલવા ગામના લોકો ભેગા મળી થનાર ખર્ચને સરખે હિસ્સે પ્રત્યેક પરિવાર દીઠ વહેંચવામાં આવે છે। ત્યારે જેતપુર પાવીના ભેંસાવહી ગામે 61 વર્ષ બાદ ગામમાં વસતા 850 પરિવારોમાં પ્રત્યેક પરિવારે 1500 રૂપિયા જેટલું ફંડ આપ્યું છે, તો સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારોએ 12,000 જેટલું ફંડ આપી રૂપિયા 15 લાખના ખર્ચે 10 દિવસ સુધી ઉપવાસ રાખી આસ્થા અને ઉલ્લાસ સાથે નાચગાન કરી ગામની સીમમાં સ્થાપિત 19 જેટલા દેવી દેવતાના આયખાઓની પેઢી બદલી આદિવાસી સમુદાયની પરંપરાને જાળવી ગામની એકતા અને સહભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સૌને જય જોહાર, રામ રામ, જય આદિવાસી। આજરોજ અમારા ભેંસાવી ગામમાં ગામસાઈ ઈંદનો મેળો ઉજવાઈ રહ્યો છે। ભેંસાવી ગામમાં ગામસાઈ ઈંદ 11/11 થી 20/11 સુધી ઉજવણી થઈ રહી છે। એમાં ભેંસાવી ગામના સૌ યુવાનો, સ્વયંસેવકોની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ છે, ખાસ કરીને રાયસિંગ કાકા છે, એની સાથે વિક્રમભાઈ, આ તમામની ટીમે ખૂબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકોએ આર્થિક દાન પણ ઉદાર હાથે આપ્યું છે। કર્મચારીઓએ 12,000 રૂપિયા અને ઘર દીઠ અમે 1500 રૂપિયા સાથે સાગનું દાન, બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ શ્રમદાન પણ મળ્યું છે। સાથે સાથે અમારા ગામમાં જે 40 થી વધારે દેવી દેવતાઓ હતા એ મુખ્ય દેવી દેવતાઓ 19 જેટલા અને ત્યાં સિંગોડા માતા એક જગ્યાએ સુવ્યવસ્થિત આયોજન કરીને સ્થાપન કર્યું છે, જેનાથી આવતા જતા ગામ લોકો એના દર્શન આશીર્વાદ કરે। અને અમારી પ્રાર્થના પણ છે કે ભેંસાવી ગામ જ નહીં સમગ્ર આદિવાસી સમાજને રાણી કાજલ માતા, બાબા પિથોરા દેવ, બાબા ઈંદદેવ અને ગામ ગુંદરાજ દેવ, બાબા બેહાદેવ તેમજ ગોવાળિયા દેવ, નોંધા દેવ, આ તમામ દેવોના આશીર્વાદ અમારા ગામજનોને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજને મળે એવી આ ગામસાઈ ઈંદની ઉજવણી દરમિયાન અમે પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે અહીંયા પારંપરિક રીતે કોઈ પણ ડીજે વગર અમે આ ઢોલ મોદનના તારે 10 દિવસથી બિલકુલ આદિવાસી રીત મુજબ અને પહેરવેશ થી આખું ગામસાઈ ઈંદની ઉજવણીમાં જોડાઈ રહ્યું છે અને આજે ભવ્ય રીતે આ ગામસાઈ ઈંદનો મેળો પણ થઈ રહ્યો છે। આજે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભેંસાવી મુકામે અમારું ગામ ભેંસાવી છે, ત્યાં આજે 9 તારીખથી અત્યાર સુધી જે ગામસાઈ ઈંદ છે એનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। અને આ ગામસાઈ ઈંદમાં જે દેવોની પેઢી બદલવામાં આવે છે, જે 61 વર્ષ પછી આ દેવોની પેઢી અમારા ગામમાં બદલાઈ રહી છે। અને જે દેવો મીન્સ કે ઘોડા ને એવું હતું એ રાણાપુર MP માંથી લાવવામાં આવેલા છે અને જે કૂટ હતા સાગના કૂટ એ પણ બનાવવામાં આવેલા છે। અને ગામના છોકરાઓ યુવાનોએ રાત દિવસ મહેનત કરી અને બહુ જ મહેનતથી આ બધા બહુ મહેનત કરેલી છે। આ ગામસાઈ જે પર્વ છે એને સફળતાપૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનોએ। બહુ મોટો ફાળો છે, યુવાનોનો પણ બહુ મોટો ફાળો છે અમારા ગામમાં। અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાઠવા આદિવાસી સંસ્કૃતિ મુજબ પારંપરિક વસ્ત્રો અને હથિયારો ધારણ કરીને લોકો 10 દિવસ સુધી અમારા જે અખાડો હતો ત્યાં ઢોલથી ટીમલી રમતા હતા, નાચગાન કરતા હતા, બળવાઓ પણ ગોયનું ગાતા હતા। આટલા દિવસ ગોયનું એ લોકો ગાયું અને પબ્લિક અમારા ગામની જે આદિવાસી રાઠવા આદિવાસી છે એ લોકો પણ બહુ સારી રીતે કરે। આજે અમારા ગામમાં મેળો છે ગામસાઈ ઈંદનો, આજે છેલ્લો દિવસ છે અને મેળો છે।
ત્યારે આજુબાજુના જે છોટાઉદેપુર તાલુકાના ગામો છે ત્યાંથી સરપંચો છે એ ઢોલ માંડર સાથે પોતાના હથિયારો સાથે અને પોતાના પોશાક સાથે અમારા ગામ ભેસાવી મુકામે આવેલા છે અને એ લોકો પોતાની ટુકડી મુજબ અલગ અલગ રીતે ટીમલી રમે છે. અમારા ગામમાં આજે ખૂબ જ આનંદ ઉલ્લાસનો પર્વ છે અને લોકોમાં પણ બહુ ખુશી વ્યક્ત થઈ રહેલી છે કે આવે પછી હવે આ 61 વર્ષ પછી ક્યારે આવશે એ જ ખબર નથી એમ. કારણ કે કોઈ અમે તો આજે અત્યારે જે છે એ તો કદાચ હોઈશું પણ નહીં, પણ અમારા જે આજની આગલી પેઢી છે એ આ પરંપરા જાળવી રાખે એવું જ અમે ઈચ્છીએ છીએ અને અમારી સંસ્કૃતિ મુજબ અમારા બાળકો પણ આગળ વધી રહે અને અમારી સંસ્કૃતિ અમારા દેવો વિશે પણ અમારા જે આજની પેઢી છે ને એ લોકો ઓળખતા થયા છે. અત્યાર સુધી એમ ખબર નથી પણ હવે અમારા યુવાનો છે, નાના નાના બાળકોને પણ ખબર પડી કે આપણા દેવો છે. છેલ્લા 61 વર્ષ ઉપર અમારા બાપ દાદાઓએ ગામશાહી તો ઠીક છે પરંતુ પાટલા યુદ્ધ કરેલો. આજે અમને એમના કોઈ પૂર્વજોના પ્રતાપે અમને ગામશાહી યુદ્ધ કરવાનો જે મોકો મળ્યો તે બદલ અમને પૂર્વજોનો પણ આભાર માનીએ છીએ અને છેલ્લા 1 વર્ષથી અમે આની ગામશાહી હિંદ ઉજવવાની તડામાર તૈયારીઓ કરતા હતા અને આજે ગામશાહી હિંદની અંદર લગભગ લાખોની સંખ્યાની અંદર જે આદિવાસીઓ પધારીને આ અમારા જે પૂર્વજોને પૂજવાનો એમને સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ આપ સૌનો અને તમામ ગામોના આદિવાસી સંઘોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અમારા ગામના ઢોર ઢોખાર અથવા તો અમારા ગામના કોઈ પણ રોગ જતો રહે તેવા દેવોની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે. અમારા ગામની અંદર જે દેવો હતા તેમાં અમે એક ઠેકાણે એટલે કે શિવોડી માતાએ એક વ્યવસ્થિત સ્થાનક બનાવીને એમને પેઢી બદલવાના નિયમ અનુસાર અમે એક ઠેકાણે સ્થાપિત કરેલા છે. એ લગભગ 17 દેવો છે અને બાકીના 21 દેવો હજુ પણ અમારે હયાત છે. એટલે અમે આ તબક્કે આ તમામ આદિવાસી ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માને છે. જય જોહાર, જય આદિવાસી. મારું નામ રાયસીભાઈ મનુભાઈ રાઠવા. અમે આદિવાસીના બામણિયા પરિવારમાંથી અમે છીએ જ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.